નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની સૌથી પહેલી અને સૌથી મહત્વની પ્રથમ વખત તમે આપવાના છો એ 100 માર્ક વાળી પ્રથમ સામયિક પરીક્ષા આવી ચૂકી છે 3 ઓક્ટોબરે. અને પહેલી વાર જે તમને અનુભવ થવાનો છે, અનુભવ તમારો યાદગાર બને, તમને બીક ન લાગે. અને આ છેલ્લા 15 દિવસની આજથી વાર રહી છે, ત્યારે આટલા ઓછા દિવસની અંદર 12મા ધોરણનો આ બધા વિષયનો સિલેબસ જે ઓલમોસ્ટ 60 થી 70% પૂછાવાનો છે, આ સિલેબસ કેવી રીતે કવર કરો, એમાં કયા કયા આઈએમપી સવાલો, કયા વિષયમાં કેવી રીતે સ્ટ્રેટેજી બનાવીને તમે પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ લાવી શકો, એ અંગેનો એક નાનો એવો સેશન અમે 5 શિક્ષકો ભેગા મળીને તમારા માટે લાવી ચૂક્યા છીએ. તો આવનારા 15 દિવસમાં પરીક્ષામાં તમે કેવી રીતે કામ કરો કે જેથી પ્રથમ સામયિક પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ તમારું આવી શકે. તો તમારા માટે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નામાના મૂળ તત્વો અને અંગ્રેજી, આ 5 વિષયનો માસ્ટર પ્લાન સરસ મજાનો મેં તમારા માટે રેકોર્ડ કર્યો છે, તો ખાસ છેક સુધી જોજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના નીલકંઠ સરે આપણને બધાને એવું કીધું કે સાહેબ બધા જ વિષયના માસ્ટર પ્લાન આવવાના છે, આ માસ્ટર પ્લાનની શરૂઆત એટલે કે એકાઉન્ટ થી થાય છે. સાહેબ લાસ્ટ 15 દિવસની અંદર કઈ રીતે તૈયારી કરવી, કેવી રીતના તૈયારી કરવી, સાહેબ છેલ્લા 5 વર્ષના અનુભવથી સાહેબ એ જે નિચોડ છે એ નિચોડ આજે તમને દેવા જઈ રહ્યો છું. અંત સુધી બધા જ વિષયના માસ્ટર પ્લાન મારા ભાઈ સાંભળજો. રેડી સાહેબ, શરૂઆત કરીએ એકાઉન્ટથી. તો એકાઉન્ટની અંદર સૌપ્રથમ જાણો કેટલા ચેપ્ટર છે. પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ચેપ્ટર છે? તો કે પ્રથમ પરીક્ષાની અંદર ભાગ 1 હોય, એ ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 થી 7. ક્લિયર? 1 થી 7. હવે હું અહીંયા ચેપ્ટર લખી દઉં છું 1 થી 7. 1 2 3 4 5 6 અને 7. ત્યાર પછી શું કરવાનું છે? તો કે ત્યાર પછી મારા ભાઈ આમાંથી અઘરું ચેપ્ટર કયું છે? કયું? સાહેબ બધાના મગજમાં એક જ હોય, પેઢીના વાર્ષિક હિસાબ. પેઢીના વાર્ષિક હિસાબ. આ વાર્ષિક હિસાબ માટે 3 દિવસ ફાળવવાના છે. કેટલા? 3 દિવસ. કારણ કે 11 માર્કનો દાખલો આવે છે. 1 દિવસ તો સ્પેશિયલ તમારે ખાતા તૈયાર કરવાના. પછી તો કે બધા સવાલ જોવાના, સવાલ જોઈને કયું ખાતું કઈ બાજુ આવે, કયું ખાતું કઈ બાજુ આવે, કયા પત્રકમાં આવે છે, શું આવે, આ આવે તે આવે. 1 દિવસ સ્પેશિયલ એના માટે ફાળવો, સ્પેશિયલ એના માટે. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ 5મું ચેપ્ટર છે ભાગીદારનો પ્રવેશ. ભાગીદારનો પ્રવેશ. આ પ્રવેશ માટે પણ કેટલા દિવસ ફાળવો? સાહેબ 3 દિવસ ફાળવો. પ્રવેશ માટે પણ 3 દિવસ ફાળવવાના, કારણ કે સાહેબ 8 ગુણનો દાખલો આવે છે. કેટલા ગુણનો દાખલો? 8 ગુણનો દાખલો આવે છે. સેમ ટુ સેમ નિવૃત્તિ માટે પણ, ભાગીદારની નિવૃત્તિ માટે પણ કેટલા દિવસ ફાળવવાના છે? તો કે 3 દિવસ ફાળવવાના છે. સર 8 ગુણનો દાખલો આમાંથી પણ આવે છે. રેડી ને? ત્યાર પછી તો કે ત્યાર પછી જેટલા હવે જે ચેપ્ટર રહ્યા છે ને, એ મારા ભાઈ એકદમ ઈઝી ચેપ્ટર છે. કેવા? એકદમ ઈઝી ચેપ્ટર છે. રેડી? પહેલું ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરને સાહેબ 1 દિવસ ફાળવો. 1 દિવસની અંદર થઈ જાય, તમે ટેન્શન લ્યો. 11 ઉદાહરણ, 11 દાખલા, કામ થઈ ગયું પૂરું. ત્રીજું ચેપ્ટર છે એને પણ 1 દિવસ ફાળવો. ચોથું ચેપ્ટર છે એને પણ 1 દિવસ ફાળવો. અને 7મું ચેપ્ટર છે એને પણ 1 દિવસ ફાળવો. સર 14 દિવસ થયા. 1 દિવસ તો કે 1 દિવસ રિવિઝનને ફાળવો. પણ સર તમે એવું કીધું તો ખરા કે 3 દિવસ 3 દિવસ 3 દિવસ અને બાકીના બધા વિષયને 1 દિવસ, 1 દિવસ રિવિઝન. પણ સર અમારે તો 7 વિષય આવે છે, અને આ 7 જે વિષય આવે છે સાહેબ 1 દિવસમાં કેટલું કેટલું વાંચવું પડે? તો ભાઈ સમજો, એકાઉન્ટ માટે તમારે એકાઉન્ટની તૈયારી કરવી હોય તો એકાઉન્ટ માટે તમારે દરરોજ કેવું? દરરોજ કેટલો સમય ફાળવવો પડે? તો કે સાહેબ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે દરરોજ તમારે 2.5 કલાકથી 3 કલાક સુધીનો સમય ફાળવવો પડે.
2.5 થી 3 કલાક સુધીનો સમય ફાળવો તો જ કામનું છે. આ કઈ થિયરીનો વિષય નથી મારા ભાઈ, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. વાર્ષિક હિસાબ લઈને બેસો તો મારા ભાઈ 1.5 કલાકમાં તો તમે એક વાર્ષિક હિસાબ પૂરો કરી શકો. કમસે કમ એક દિવસમાં 2 થી 3 વાર્ષિક હિસાબની પ્રેક્ટિસ તો કરવી પડે ને, કરવી જ પડે ને મારા ભાઈ. રેડી? તો સાહેબ એક કામ કર્યું હોય તો દરરોજ 2.5 કલાક અમે લઈએ તો પાઘડી વાળું ચેપ્ટર ઇઝી છે, ચોથું ચેપ્ટર ઇઝી છે પુનર્ગઠન વાળું. એમાં બેઝિક કોન્સેપ્ટ આગલા ચેપ્ટરના શીખી લઈએ તો તમારે શું કરવાનું છે ખબર છે? ઇઝી ચેપ્ટર હાર્ડ ચેપ્ટર, ઇઝી ચેપ્ટર હાર્ડ ચેપ્ટર, એવી રીતના અલ્ટરનેટ કરવાનું છે. ખબર પડી? અલ્ટરનેટ એવી રીતના કરવાનું, ઇઝી ચેપ્ટર હાર્ડ ચેપ્ટર, ઇઝી ચેપ્ટર હાર્ડ ચેપ્ટર. જો પહેલા તમે પહેલું ચેપ્ટર લીધું હોય તો બીજા દિવસે બીજું ચેપ્ટર લઈ લ્યો. પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે બીજા ચેપ્ટરનો બેઝિક કોન્સેપ્ટ તમે કરી શકશો. એટલે બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આ દિવસ માટે ચેપ્ટર નંબર તમે 2 કરશો. પછી ઇઝી ચેપ્ટર લઈ લ્યો એકદમ, ચેપ્ટર નંબર 3. ત્રીજું જેવું જ પૂરું થાય સાહેબ, 1.5 કલાકનું કામ છે ત્રીજું ચેપ્ટર. 4 પાકા કરો, કામ થઈ ગયું પૂરું. ચોથા એટલે કે 5મા દિવસે ચેપ્ટર નંબર તમે 3 લીધું તો પછી 6થો દિવસ આવે ને ત્યાં ચેપ્ટર નંબર 5 લઈ લેવાનું. ખ્યાલ આવ્યો? આવી રીતના સ્માર્ટ વર્ક કરવાનું. કેવું? સ્માર્ટ વર્ક કરવાનું. તો ભાઈ મારા ભાઈ આ 15 દિવસ જો તમે કામ કરશો ને તો ડેફિનેટલી તમને માર્ક લાવતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં. આ જો 15 દિવસ તમે આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કર્યું ને મારા ભાઈ તો શિક્ષક પણ વિચારતા થઈ જશે કે આના માર્ક કાપવા કઈ જગ્યાએ. તો હવે પછી આપણે જોવાના છીએ સ્ટેટનો માસ્ટર પ્લાન. તો ફરીથી એક વખત ધોરણ 12 ના વિદ્યાર્થીઓને આવકારીએ. એકાઉન્ટનો માસ્ટર પ્લાન જોઈ લીધા પછી હવે જ્યારે આપણે 12માં પ્લાન કરી રહ્યા હોય, પરીક્ષા પ્રથમ સામયિક પરીક્ષા કેવી રીતે બેસ્ટ જાય એનો પ્લાન કરી રહ્યા હોય તો આમ તો બધાને એમ લાગતું છે કે બહુ આસાન છે પ્રથમ પરીક્ષા, પણ તમે શેડ્યુલ જોવો ને તો 15 દિવસમાં ભેગું થાય એવું છે નહીં. પણ આપણે ભેગું કરવું છે તો કઈ રીતે ભેગું કરશું એના વિશે આપણે થોડી એવી માહિતી હળવાશથી ધીમે 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 ભેગી કરતા જઈએ. તો સૌપ્રથમ તો આપણે કુલ કોર્સ અને એની વાત કરી લઈએ તો 12th આંકડાશાસ્ત્રનો સંપૂર્ણ કોર્સ, 12th આંકડાશાસ્ત્રનો ભાગ 1 માં ચેપ્ટર 1 આપ્યું છે સૂચકાંક, આ પૂરું આવશે. ચેપ્ટર 2 આપ્યું છે સુરેખ, સહસંબંધ. ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ. ચોથું ચેપ્ટર સામયિક શ્રેણી, સામયિક શ્રેણી. આટલા ભાગ 1 ના ચેપ્ટર છે. જ્યારે ભાગ 2 ની વાત કરવામાં આવે તો ભાગ 2 માં પહેલું એક ચેપ્ટર સંભાવના. આટલો કોર્સ તમારો પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાવાનો. હવે જો આની દિવસ વાઇઝ ફાળવણી કરવામાં આવે, બધા અગત્યના ચેપ્ટર બધા માટે સમય જઈ શકે એમ છે તો એને દિવસ વાઇઝ ફાળવણી કરવામાં આવે તો 3 દિવસ સૂચકાંકને, 3 દિવસ સુરેખ સહસંબંધને, 2 દિવસ નિયત સંબંધને, 3 દિવસ સામયિક શ્રેણીને. તમને એમ થાય સામયિક શ્રેણીમાં શું છે, સમજાવું ભાઈ 3 દિવસ કેમ આપવા નહીં. અને સંભાવનાને પણ 3 દિવસ તમારે આપવાના છે. સંભાવનાને પણ 3 દિવસ તમારે આપવાના છે. તો અને છેલ્લો 1 દિવસ જો તમારો જે વધે છે એને તમારે સંપૂર્ણ પુનરાવર્તન માટે બાકી રાખવાનો છે. संपूर्ण पुनरावर्तन, कारण के जोइसे भाई हाँ कुछ इसमें से छूट गया तो कैसे करेंगे, तो वो भी तो करना पड़ेगा. એટલે સંપૂર્ણ પુનરાવર્તન માટે એક છેલ્લો દિવસ બાકી રાખવાનો છે. તો હવે સ્ટાર્ટ કરીએ 12માનું આંકડાશાસ્ત્ર ડે ટુ ડે પ્લાનિંગ. ડે ટુ ડે ભાઈ આપણે છે ને જો સફળ થવું હોય ને, સફળ કોઈ પણ પ્રકારની સફળ, તો આપણી પાસે આયોજનબદ્ધ કામ હોવું જોઈએ. તો
પહેલા 3 દિવસનું પહેલા આયોજન કરીએ તો પહેલા 3 દિવસમાં ચેપ્ટર 1 આમાં શું કરી નાખવાનું? તો અચલ, પરંપરિત, પરિવર્તન બધું જ આમાં પૂરું કરી દેવાનું. અચલ, પરંપરિત અને પરિવર્તન આટલું અહીંયા પૂરું કરી દેવાનું. અહીંયા ખાલી રાખવાનું ભારિત, સરેરાશ અને આઈએલ, આઈપી અને આઈએફ એટલે લાસ્ટ યર પાસે ફિશર, કારણ કે એમાં સમય લાગી શકે એમ છે. એટલા માટે જ્યારે અહીંયા રાખવાનું છે જીવન નિર્વાહ ખર્ચ, એમાં બહુ સમય નહીં લેવાનો, કારણ કે આગળ આવી જ ગયું હોય એવું જ છે, રિપીટ થતું હશે. અને ત્યારબાદ ટૂંકા દાખલા બધા જ જોઈ લેવાના. ટૂંકા દાખલા છે ને એમાં ખાસ ટાઈમ આપજો, એકે રીત ટૂંકા દાખલાની બાકી રહી ન જાય. ત્યાર પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ ચેપ્ટર 2 ને આપવાનો છે. ચેપ્ટર 2 તો પહેલા જ દિવસે ગુણન પ્રઘાતની રીત તમારે કમ્પ્લીટ કરી દેવાની. ગુણન પ્રઘાતની રીત, બરોબર. બીજા દિવસે ક્રમાંક સહસંબંધની રીત પૂરી કરી દેવાની. ક્રમાંક સહસંબંધની રીત, ક્રમાંક સહસંબંધની રીતમાં ખાસ ધ્યાન રાખવાનું, પેલા જે ક્રમ આપવા વાળા દાખલા, ક્રમ રિપીટ થતા દાખલા બધું પૂરું કરવાનું. ત્રીજા દિવસે તમારે ટૂંકા દાખલા અને થિયરી પર જવાનું. ટૂંકા દાખલા અને થિયરી, બરોબર. 7મો અને 8મો દિવસ ચેપ્ટર 3 ને આપવાના છે. ચેપ્ટર 3 જેમાં અહીંયા ન્યૂનતમ વર્ગોની રીતના બધા મોટા દાખલા ગણ નાખવાના. ન્યૂનતમ વર્ગોની રીત, મોટા દાખલા. અહીંયા જે ઉદાહરણ મુજબ ટૂંકા દાખલા અને થિયરી, ઉદાહરણ મુજબ ટૂંકા દાખલા અને થિયરી. થિયરી આમાં ખાસ વાંચજો, નિયત સંબંધના ગુણધર્મો ને એવું બધું તૈયાર કરવું પડશે. 9, 10, 11 સામયિક શ્રેણીને આપવાના. કઈ રીતે? તો 9મા દિવસે તમારે જવાનું છે ન્યૂનતમ વર્ગોની રીત, કારણ કે તમે તૈયાર કરીને આવ્યા છો એની એ જ છે ન્યૂનતમ વર્ગોની રીત, પણ એમાં દરેક વર્ષની વલણ કિંમતની ખાસ યાદ રાખી લેવું. ત્યાર પછી છે ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત પણ આ ચેપ્ટર માંથી થિયરી બહુ બધી પૂછાય, એટલે થિયરી આમાં હું ખાસ કહીશ લખીને 11મા દિવસે તૈયાર કરવી. લખીને તૈયાર કરવાની, બરોબર. અને 12, 13 અને 14મા દિવસે ચેપ્ટર 1, અહીંયા ચેપ્ટર 4 લખવાનું રહી ગયું. આ બધું છે ચેપ્ટર 4માં. ચેપ્ટર 4, ચેપ્ટર 1 ફરીથી આવશે સંભાવના, બરોબર. તો સંભાવનામાં કઈ રીતે તૈયારી કરવી એના વિશે. તો 1.2 મુજબના દાખલા, 1.2 મુજબ દાખલા એ તૈયાર કરી લેવાના, જેમાં દિવસ વાળા દાખલા, ગોઠવણી વાળા દાખલા, પસંદગી વાળા દાખલા ને બધા સ્વાધ્યાય આપણે કરવાના. ત્યાર પછી સરવાળાના નિયમ મુજબના દાખલા, સરવાળા નિયમના દાખલા, અને છેલ્લે ગુણાકાર અને શરતી ઘટનાના દાખલા. ગુણાકાર અને શરતી દાખલા એને પણ તૈયાર કરવાના. જ્યારે 15મા દિવસે સંપૂર્ણ રિવિઝન, સંપૂર્ણ પુનરાવર્તન, બરોબર. યસ. અને બીજી એક ખાસ બાબત, હવે દરરોજ તૈયારી કેટલી કરવી? તો દરરોજ 1 થી 1.5 કલાક લગાતાર સ્ટેટિસ્ટિક કરવું પડશે. 1 થી 1.5 કલાક. ઓકે, આ છે તમારો માસ્ટર પ્લાન આંકડા શાસ્ત્ર માટે. અને અમે તમારી સાથે છીએ જ, ડોન્ટ વરી. હજી કઈ નથી કર્યું તો અમે છીએ, અમે લાવવાના છીએ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ. આ જ ચેનલ પર મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ એમ કરી દો, એમાં નહીં પડતા ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, અમુક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અમે આપશું, પણ તમે તૈયારી માસ્ટર પ્લાન મુજબ કરી હશે તો તમને ખબર પડશે. વધુ ડિફિકલ્ટ ટોપિક્સના વિડીયો પણ લઈને આવશું. સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન, એક સેક્શનમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આઈએમપી ક્વેશ્ચન્સ અમે આપવાના છીએ. ઓલ સિલેબસના 1 શોર્ટ લેક્ચર આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પડેલા છે, એને ખાસ જોવાનું ભૂલાય નહીં. અને સાથે ભવિષ્યવાણી, સૂર્યોદય બધું જ આપવાના છીએ. પણ કેવી રીતે આપશું? તો કે આ તો ભવિષ્યવાણી સૂર્યોદયનું ટાઈમ ટેબલ સ્ક્રીનશોટ લઈ લો. 12મા વાળાની ઇંગ્લિશ, એકાઉન્ટ, ઇકોનોમિક્સ, સ્ટેટ, ગુજરાતી, બીએ અને એસપી આ ટાઈમ સેટ થઈ ચૂક્યો છે. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. અને તમને ખબર કેમ પડશે કે કયા વિડીયો ક્યાં આવશે, કઈ રીતે આવશે? તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, 11 કોમર્સ ટોપર્સ, 12 કોમર્સ ટોપર્સ અને વિદ્યાકુલ શોર્ટ્સ, આને ક્લિક કરી રાખજો. હજુ તો તમે એકાઉન્ટ સ્ટેટનું
ખાલી માસ્ટર પ્લાન જો ઇકો બી ઇંગ્લિશ તો બાકી છે, એટલે જોડાયેલા રહેજો પાછા. વચ્ચેથી મૂકી નહીં જતા. આપણે નીલકંઠ સરને કહીએ આવો અને માસ્ટર પ્લાન સમજાવો વિદ્યાર્થીઓને. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આવનારા 15 દિવસમાં કઈ રીતે તૈયારી કરવી એનો માસ્ટર પ્લાન હું તમને સમય બગાડ્યા વગર ફટાફટ તમને જાણકારી આપીને કહી દઉં છું. પહેલું ઈ કે અર્થશાસ્ત્ર વિષયમાં 12મા ધોરણની અંદર તમારે ટોટલ પરીક્ષા આપવાની છે ચેપ્ટર 1 થી 7 ની. ટોટલ 1 2 3 4 5 6 7 આ 7 ચેપ્ટર છે. પહેલા તો ઈ જણાવી દઉં કે ભાઈ આ જે 7 ચેપ્ટર છે એમાંથી તમારે કયા કરવા જેવા સૌથી અગત્યના છે એ હું તમને કહી દઉં છું. તો પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, હું પહેલા ક્રમ લખી દઉં છું 4 5 6 અને 7. તો સૌથી વધારે જે ચેપ્ટર તમારા અગત્યના છે સૌથી વધારે કરવા જેવા એ 5મું ચેપ્ટર છે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર નાણું ફુગાવો, એકદમ નાનું ચેપ્ટર છે. ત્યાર પછી છે 7મું ચેપ્ટર વસ્તી, અને ત્યાર પછી છે જો તમારા હું તને 3 કહું છું અને આ છે પહેલું ચેપ્ટર. એટલે 1 3 5 7 એકી સંખ્યા વાળા ચેપ્ટર્સ. આ તમે પાકા કરી લેશો પરીક્ષામાં 100 માર્ક્સમાં સૌથી વધારે ગુણભાર આ ચેપ્ટરનો હશે, ગેરંટી સાથે કહું છું. ઓકે, એટલે આ ચેપ્ટરને સૌથી પહેલા પાકા કરવા ઉપર ફોકસ કરો. તમારા આવનારા 15 દિવસમાં ઈ ટ્રાય કરો કે સૌથી પહેલા પહેલું, ત્રીજું, 5મું ને 7મું આ ચેપ્ટર સૌથી પહેલા પાકા થાય. પછીના સમયમાં બીજું, ચોથું અને 6થું ચેપ્ટર પાકું થાય. એ પણ ખાસ સાંભળી લો, એકદમ ઈઝી ગેસ કરવું છે. 7 ચેપ્ટર છે અને વિભાગ ઈ માં 7 સવાલો છે. તો ગેરંટી સાથે કહું છું કે પહેલા ચેપ્ટરમાંથી તો 5 માર્ક્સનો સવાલ પૂછાય એવી બહુ શક્યતા ઓછી છે. તો બાકીના વધ્યા કેટલા? બાકીના 6 ચેપ્ટર વધ્યા. તો બાકીના બધા ચેપ્ટરમાંથી આમાંથી પણ ઓછી શક્યતા છે, પણ આપણે અવગણી ન શકીએ. એટલે બીજું, ત્રીજું, ચોથું આમાં ગેરંટી ડાયરેક્ટ તમને કહું છું 5મા ચેપ્ટરમાં 5 માર્કનો હશે, 6ઠામાં થશે અને 7મામાં થશે. આ તો પાકી ગેરંટી છે કે પ્રથમ સામયિક પરીક્ષામાં આ ત્રણેય ચેપ્ટરમાંથી 5 માર્ક્સના સવાલો હશે ને હશે. એટલે જ્યારે તમે ચેપ્ટર વાંચવા બેસો, તૈયારી કરવા બેસો તો મગજ સાથે લેજો. ઓકે, અને એમનામ કોમન સેન્સ ચાલે ભાઈ. 100 માર્ક્સનું પેપર છે તો 100 ભાગ્યા 7 કરો તો ઓન એન એવરેજ 13 7 98 એટલે 13 માર્ક્સનું તો દરેક ચેપ્ટરમાંથી હશે ને હશે. 13 થી 14 માર્ક્સનું બધા ચેપ્ટરમાંથી હશે. એટલે આપણે આપણી પ્રાયોરિટી નક્કી કરવી પડે કે પહેલા આપણે કયા ચેપ્ટર. તો પહેલા મેં કીધું એમ 7માંથી આ પહેલું, ત્રીજું, 5મું, 7મું આ કરી નાખો. બીજું શું તમારે પાકું કરતી વખતે ધ્યાનમાં રાખવાનું, સૌથી પહેલા છે ને આ 15 દિવસમાં સૌથી પહેલા કયા સવાલો પાકા કરાય? તો સૌથી પહેલા 5 માર્ક્સના સવાલો પાકા કરાય. એમાં પણ 5 માર્ક્સના સવાલોમાં મુદ્દાના ટાઇટલ પહેલા પાકા કરી નાખો. પછી આવે નંબર 3 માર્ક્સના સવાલોનો. આ બધાના છે ને બધાના આઈએમપી વિડીયોઝ તમારા સુધી આવનારા સમયમાં આવી જશે, એટલે ટેન્શન ફિકર નહીં લેતા. જ્યાં સુધી આવે ત્યાં સુધી તમે આજે મેં કીધું પાઠ પાકા કરવા માંડજો. ત્યાર પછી 3 માર્ક્સ, ત્યાર પછી 2 માર્ક્સ, અને ત્યાર પછી આંકડા અથવા તો વ્યાખ્યા. જો તૈયારમાંથી એમસીક્યુ વાંચવાના નથી. એમસીક્યુ વાંચશો એટલે ખોટો તમારો નેટ ગેરંટી છે ટાઈમ બગડશે, અને વાંચેલા એમસીક્યુ એટલા બધા લાંબા સમય સુધી યાદ નહીં રહે. ઓકે, એટલે આંકડા અને વ્યાખ્યાઓ બેય તમારે તૈયાર કરવાના છે. આંકડા છે, વ્યાખ્યા છે, કોઈ વર્ષ આપ્યું છે એની અંદર. ઓકે, તો આવી રીતે તૈયારી કરશો જો શું ફાયદો થશે કે પહેલા 5 માર્ક્સના સવાલ કરશો તો ઘણીવાર એવું બનશે કે એના ટાઇટલના એના ટોપિકમાં 3 માર્ક્સ વાળા સવાલ આવી જશે. બીજું, જે તમે દીકરાઓ 15 દિવસમાં તૈયારી કરો, શોર્ટકટ વાપરીને તૈયારી કરવી હોય ને તો પહેલું કામ ઈ કરજો, લખીને તૈયારી કરજો. શું લેવા ખબર છે? અમારી ગોલ્ડન સલાહ માનજો મારા દીકરાઓ. એટલા માટે હું તમને કહું છું કારણ કે લખીને તૈયારી નહીં કરીને તમે ચોપડી લઈને બેઠા રહ્યા, વિચારમાં વહી ગયા ને તો ટાઈમ ક્યાં વયો જાય ને ખબર નહીં રહે. ભટકી જાઓ તમે, અને બેઠા 3 કલાક વયા જાય. તમે પાકું શું કરશો? ઓલું લખીને વાંચવાની તૈયારી રાખશો ને તો કોન્સન્ટ્રેશનથી ઓછા સમયમાં જાજુ કામ કરી શકશો, ગેરંટી સાથે કહું છું. એટલે એક તમે નોટ ને પેન લઈને જ બેસજો. જો તમે ખાલી પૂંઠા લઈને બેઠા એટલે તમારો ટાઈમ ગેરંટી છે વેસ્ટ જશે. એટલે જો તૈયારી કરવાની ધગશ હોય ને કે 15 દિવસમાં લડી લેવું છે તો 15 દિવસમાં તલવાર વગર કલમ વગર ન લડાય. એ તલવાર ને કલમથી લડવા માટે પેન હાથમાં હોવી આવશ્યક છે. તો પેન લઈને નોટ લઈને બેસો. જે તમે દાખલા કે ગરીબીના ઉદ્ભવના કારણો વાંચ્યા તો એના ટાઇટલ લખી નાખો એટલે તમને આઈડિયા આવી જાય કે મેં જે વાંચ્યું એમાંનું કેટલું મને યાદ રહ્યું. અંદરનું ન લખો તો કાંઈ નહીં, ટાઇટલ તો લખો.
એટલે લખીને તૈયારી કરો. બીજું પણ કારણ લખીને તૈયારી કરવાનું એટલા માટે છે કે દીકરાઓ પહેલી વાર 100 માર્ક્સનું પેપર 3 કલાકમાં આપવા જઈ રહ્યા છો, એટલે 3 કલાક તમારા 100% વાત છે ઘટશે, પેપર બાકી રહી જશે. એટલે જો અત્યારે આ 15 દિવસમાં લખવાની પ્રેક્ટિસ ન થઈ અને ઇકોનોમિક્સ જેવા પેપરમાં ન થઈ, 100% વાત છે આવડતું હશે પેપર રહી જશે. એવું ન થાય એટલે જે તમે પાકું કરો એ બધું લખીને તૈયારી કરજો, નહીતર બધું પાણીમાં વયું જશે. મળીએ મિત્રો નેક્સ્ટ બધા વિડીયોઝની અંદર. મારા પછી આ સરનો વારો છે, તો એ સર તમને આવશે ને એના વિશેની માહિતી માસ્ટર પ્લાનની આપશે. ઓકે, સ્ટે કનેક્ટેડ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીલકંઠ સર બાદ મારો વારો છે. તમે ઇકોનોમિક્સ નો સરસ મજાનો 15 દિવસનો માસ્ટર પ્લાન સમજી ગયા, પણ મારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હોય, બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને એની પૂર્વ તૈયારી રૂપે જ્યારે પ્રથમ સામયિક પરીક્ષા 2025 ધોરણ 12 માં પહેલી વખત 100 ગુણની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાના 15 દિવસના 8 ચેપ્ટર. ઘણા છે ને એવું થાય કે સાહેબ હવે તો 15 દિવસ જ છે. સાહેબ હજુ આપણી પાસે 15 દિવસ છે. પોઝિટિવ વિચાર, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બસ કામ કરવાનું શરૂ નથી થતું ને એટલે કામ અધૂરું અથવા બાકી રહી જાય છે. આજથી આપણે કામ કરવાનું શરૂ કરી દઈએ તો બાકી કઈ રીતે રહીએ ભાઈ? તો ચાલો હું તમને 15 દિવસ તમારા 8 ચેપ્ટરની તૈયારી કઈ રીતે કરવાની છે એ તમને કહું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષામાં આપણી પાસે કુલ ચેપ્ટર છે ને બાળકો 8 ચેપ્ટર છે, બરોબર? 8 ચેપ્ટર પૂછાવાના છે. એમાં પહેલું ચેપ્ટર છે ભાઈ આપણું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. પછી બીજું ચેપ્ટર છે બાળકો સંચાલનના સિદ્ધાંતો. ફટાફટ લખી દો એટલે સમજાઈ દો. ત્રીજું છે આયોજન. ચોથું વ્યવસ્થા તંત્ર. પાંચમું કર્મચારી વ્યવસ્થા. છઠ્ઠું દોરવણી. સાતમું અંકુશ. અને આઠમું છે બાળકો નાણાકીય સંચાલન. હવે સમજો બાળકો, હું તમને કહું ને એ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પહેલા એ કહી દો, એક ચેપ્ટર 3 કે જેમાંથી 5 ગુણના પ્રશ્નો હશે જ, લખવાની છૂટ. ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 આ બંનેમાંથી પણ 5 ગુણના પ્રશ્નો હોય ને હોય જ. બાકી બધા જ ચેપ્ટરમાંથી 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો તો બાળકો પૂછાશે જ. સમજાય છે? બધા જ ચેપ્ટરમાંથી 2 ગુણના તથા 3 ગુણના પ્રશ્નો તો પૂછાશે જ. એમાં શંકાને બાળકો કોઈ સ્થાન નથી. 2 ગુણના 3 ગુણના પ્રશ્નો પૂછાશે. સાહેબ લ્યો, અચૂક હું તમને કહી દઉં છું. ઓકે, હવે કહેવાનો મારો મતલબ શું છે બાળકો, તમારે છે ને આ 5 ગુણના 3 ચેપ્ટર છે, બોર્ડમાં પણ આ 3 ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. હવે કઈ રીતે પ્લાનિંગ કરાય એ તમને કહું. આપણી પાસે બાળકો 15 દિવસ છે. 15 દિવસ ભાગ્યા આપણે 8 ચેપ્ટર કરીએ એટલે એપ્રોક્સ આપણે 1.5 થી 2 દિવસ, એટલે હું 2 દિવસ જ લખું છું ભાઈ, કારણ કે રવિવારે તમે વધુ મહેનત કરી લેશો એવું માનું છું, બરોબર? રવિવાર રજાનો દિવસ કે મજાનો દિવસ ન ગણતા રવિવારે વધુ મહેનતનો દિવસ ગણીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરશું. એટલે એપ્રોક્સ બાળકો 2 દિવસ હું ગણીને ચાલુ છું કે રવિવારે તમે દરરોજ કરતા વધુ કામ કરશો એવી રીતે. ઓકે, હવે દરરોજ તમારી પાસે 2 દિવસ છે. હવે તમારે છે ને આ રીતે તૈયારી કરવી પડે. 5 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન 1 ગુણના પ્રશ્નો અને MCQ 1 ગુણના પ્રશ્નો. હવે શું કરાય બાળકો, ચેપ્ટર વાઇઝ ચલાય. આપણી પાસે દરેક ચેપ્ટર માટે 2 દિવસ છે, એટલે પર ચેપ્ટર દીઠ સૌથી પહેલા 5 ગુણના પ્રશ્નો કરવાના, બરોબર છે? 2 દિવસમાં. ત્યાર પછી 3 ગુણના 2 ગુણના સાથે કરવાના, અને ત્યાર પછી શોર્ટ ક્વેશ્ચન MCQ સાથે કરવા. તમને એમ થાય સર ફાયદો આમાં કઈ રીતે થાય? જો ભાઈ, અને આ બધું બાળકો 3 ચેપ્ટરમાં તમારે આ ધ્યાન રાખવાનું છે. એમાં થોડોક લોડ તમારે વધારે છે કારણ કે એમાં 5 ગુણના પ્રશ્નો કરવાના છે. બાકીના બધા ચેપ્ટરમાં તમારે 2 સ્લોટ પાડવાના છે, બરોબર? પહેલા દિવસે 3 ગુણ
અને 2 ગુણના પ્રશ્નો કરવાના. બીજા દિવસે બાળકો શોર્ટ ક્વેશ્ચન્સ અને શું કરી દેવાનું, MCQ કરી દેવાનું. સમજ પડે છે? પહેલા દિવસે 3 ગુણના અને 2 ગુણના પ્રશ્નો કરવાના. પછીના દિવસે શોર્ટ ક્વેશ્ચન્સ અને શું કરી દેવાનું, MCQ કરી દેવાનું. ઓકે, આ રીતે બાળકો તૈયારી પૂર્વક ચાલશો ને એટલે કઈ વાંધો આવશે નહીં. ઓકે, હવે 5 ગુણના પ્રશ્નો કરો એટલે તમને સૌથી મોટો ફાયદો શું થાય ભાઈ? 5 ગુણના પ્રશ્નો કરો ને એટલે એમાં 3 ગુણના 2 ગુણના પ્રશ્નો, 1 ગુણના તો 90% પ્રશ્નો આવી જાય. આ સૌથી મોટો ફાયદો. એટલે ગમે ત્યારે છે ને આડેધડ તૈયારી ન કરો. ઘણા શું કરે ખબર, એમ ટૂંકું વાંચવાનું શરૂ કરે. એટલે ટૂંકું વાંચવાનું શરૂ કરશો ને કોઈ દી ફાયદો નહીં થાય. 5 ગુણના પ્રશ્નો પહેલા કરવાના, અથવા સમજો 5 ગુણના પ્રશ્નો નથી પૂછાતા, ઈ ચેપ્ટર માંથી 3 ગુણના 2 ગુણના પ્રશ્નો કરવા. ઈ કરશો ને એટલે તમને એમાંથી એક ગુણના MCQ ઢગલા મોઢે ઓટો મોડમાં થઈ જશે. તો આ રીતે બાળકો પર સબ્જેક્ટ 2 દિવસ આપીને મેં કીધું એમ કયા ચેપ્ટરમાં 5 ગુણના પ્રશ્નો પૂછાશે કન્ફર્મ છે એ તમને કીધું. આ રીતે તૈયારી કરજો બાળકો, તમને 15 દિવસમાં અચૂક સફળતા મળશે. તો બાળકો હવે મારા પછી દાદાનો વારો છે, એટલે તમે આ માસ્ટર પ્લાન જોયા વિના ક્યાં જવાનું જ નથી ભાઈ. હાલો ભાઈ, આવી જાવ દાદા. હવે દાદાનો વારો છે બાળકો. દાદાને પણ તમારે ખાસ સાંભળવાના છે ને ઇંગ્લિશનો સરસ મજાનો માસ્ટર પ્લાન લેવાનો છે. મળીએ બાળકો. હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વેલકમ. તો વેલકમ ન હોય, કારણ કે 4 તમારા મહાગુરુઓએ સરસ મજાનો રોડ મેપ તમને આપ્યો છે કે ભાઈ હવે એક્ઝામને બહુ ઓછા દિવસો એટલે કે 15 દિવસો વધ્યા છે, અને જ્યારે છેલ્લા 15 દિવસો વધ્યા હોય ત્યારે કઈ રીતે એક્ઝામની અંદર સરસ તૈયારી કરીને સરસ મજાના માર્ક્સ મેળવી શકાય એ જાણવા તમે જ્યારે આવ્યા છો. ત્યારે હવે આપણે સમજવાના છીએ કે ઇંગ્લિશની અંદર કઈ રીતે છેલ્લા 15 દિવસમાં, તો એ પૂરું થઈ ગયું, 15 દિવસમાં કઈ રીતે હવે આપણે તૈયારી કરીને માર્ક્સ મેળવી શકીએ ભાઈ. કેમ કે આપણે શું છે, શરૂઆત થઈ ત્યારથી કાંઈ કર્યું નથી. હવે 15 દિવસમાં આપણે લડી લેવું છે, બરાબર? કાં તો લડી લેવાનું, કાં ખૂણામાં બેહીને રડી લેવાનું. પણ આપણે રડવાનું નથી, લડવાનું છે. 15 દિવસ આપીને પણ તમે સારી રીતે તૈયારી કરી શકો છો. કરવાનું શું છે ભાઈ, તમારા સિલેબસને ખાલી બાટો, ભાગલા પડો અને રાજ કરો. અંગ્રેજોની જે નીતિ હતી એને આપણે ફોલો કરવાની છે. આ રોડ મેપ છે. અહીંયા તમે જેવા ચડશો એટલે અંગ્રેજીમાં આમ કરતા તમને સરસ મજાના માર્ક્સ છે એ મળી જશે. એની આપણે ડિસ્કશન અહીંયા કરવી છે બકાવ કે ભાઈ ટોટલ આપણે વાત કરીએ. તમે 12મા ધોરણમાં ભણો છો ભાઈ બકાવ, તમારે 100 માર્કનું પેપર અહીંયા આપવાનું છે. કેટલા માર્ક્સનું? 100 માર્ક. તો 100 માર્કનું પેપર સૌથી પહેલાં તો રોડ મેપમાં એવું કહું છું કે ભેગું નહીં થાય બકા. પહેલાં 80 માર્કનું પેપર આપણે 3 કલાકમાં લખતા હતા, 2 કલાકમાં 50 ગુણનું પેપર લખતા હતા. એ પ્રમાણે 2 કલાકમાં 50નું લખતા હોય તો તમારે 4 કલાક આપવા જોઈએ તમને 100 માર્કના પેપર માટે. પણ આવડું આ શક્ય નથી ભાઈ. તો પહેલું તો તમને પેપર બાકી રહી જશે, ન રહી જાય એની માટે અગાઉ તૈયારી આપણે પ્રેક્ટિસ કરવી લખવાની. તો કે ઇંગ્લિશનું પેપરમાં એવું ટેન્શન નહીં રહે કે પેપર બાકી રહી જાય. હવે આપણે એક કામ કરીએ કે ભાઈ 100 માર્કનું પેપર છે સાહેબ, તો કઈ રીતે ભેગું કરવું મારે? બસ કાંઈ જ નથી કરવાનું ભાઈ. એક વસ્તુ યાદ રાખો, દિવસ કેટલા છે આપણી પાસે? કેટલા દિવસ છે ભાઈ? વી હેવ 15 days બ્રો. 15 દિવસ બાકી છે. અને 15 દિવસની અંદર બીજી વસ્તુ યાદ રાખવાનું છે કે સાહેબ 100 માર્કના પેપરમાં સેક્શન કેટલા આવે? સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન E. સર સીધી ગણિત ને સીધો સરવાળો છે. 15 દિવસ અને 5 સેક્શન તમને આપ્યા છે. 5 સેક્શન, 5 તેરી 15. ઇટ મીન્સ સર બધા જ સેક્શન છે જેની અંદર આપણે 3 દિવસ આપી શકીએ એમ છે. બસ એ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે બીજું કોઈ પ્લાનિંગ કે ચર્ચા આપણે કરવાની થતી નથી, બરાબર? હું પહેલાં એક નક્કી કરું છું કે ભાઈ મારો સેક્શન A છે, તો આ સેક્શન A છે એની અંદર હું 3 દિવસ આપવાની વાત કરી. તો સર સેક્શન એમાં કયા પ્રશ્નો આવે એની વાત કરો. તો ટ્રુ ફોલ્સ આવે, નિયરેસ્ટ મિનિંગ આવે, ફંક્શન આવે અને WH ક્વેશ્ચન આવે. ફંક્શનમાં 2 ટોપિક આવશે, બરાબર ને? તો 4 ટોપિક ને 3 દિવસ. મને એટલી બુદ્ધિ ચાલે છે કે ભાઈ 1 દિવસમાં હું આ 2 વસ્તુ કરી શકું છું. તો 1 દિવસ હું આને આપી દઉં છું, ફંક્શન કરવાના છે 1 દિવસ હું એને આપી દઉં છું,
ટ્રુ ફોલ્સને એક દિવસ આપી દો. ઓકે સર, સેક્શન એના 3 દિવસનો વહીવટ આપણે પૂરો કરી દીધો. સર પછી સેક્શન બી ની વાત કરો. ભાઈ સેક્શન બી ની વાત કરી તો સેક્શન બી જે છે એની અંદર પણ 3 પ્રશ્ન આવે. એક આવે છે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર યુનિટના, બીજું આવે છે શોર્ટ નોટ, અને ત્રીજું આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક. સર બહુ સરસ કામ થઈ ગયું. શું કરી શકાય? બધાને એક એક દિવસ ફાળવી દો. આ લે એક, આ એક, આ એક. પછી સર સેક્શન સી. સેક્શન સી છે એની અંદર કેટલા ટોપિક છે? એમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે. પેલા યુનિટના આવે, આ તમને લેફ્ટ વિંગના આપશે. એની પછી તમને તરત જ બીજા આપશે ન્યૂઝ ક્લિપિંગના ક્વેશ્ચન આન્સર. એની પછી તરત જ તમને સમરી રાઇટિંગ આવશે, એટલે સમરી રાઇટિંગ. અને પછી તમને આવશે સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન આન્સર. સર 4 ટોપિક ત્યાં 3 દિવસ આપવાના છે. સર મને ખબર છે કે હું એક સાથે આ 2 વસ્તુ કરી લઈશ. કઈ? સમરી અને ન્યૂઝ ક્લિપિંગ. સર સમરી નહીં, સમરી એક સાથે મારે ન થાય, પણ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સરને મારે એક દિવસ આપવો જ પડશે. બરાબર, સમરી રાઇટિંગને મારે એક દિવસ આપવો પડશે. તો કાંઈ નહીં બકા, આ 2ને ભેગા કરીને એક દિવસ આપી દે. સર એવું બની શકે કે આગળનામાં ક્યાંય આપી શકાય? આપી શકાય ભાઈ. અહીંયા જો ત્યાં, અહીંયા તમે પાછળ જાઓ. આને તમને નથી લાગતું મને એક દિવસની જરૂર છે, તો આમાં પણ તમે એ દિવસ ફાળવી દો. અહીંથી એક દિવસ કાઢીને આને 2 દિન પૂરું કરી દો, અને અહીંયા તમે એક દિવસ વધારી શકો છો. એવી રીતે સેમ ટુ સેમ બગા શું કરવાનું છે? સેક્શન સી ની વાત કરી. સેક્શન ડી. સેક્શન ડી ની અંદર ગ્રામરના કેટલા ભાગ છે ભાઈ? તો તમને એક ડુ એઝ ડાયરેક્ટેડ પૂછશે, એક ઇનડાયરેક્ટ સ્પીચ આવશે. ફંક્શન તો ઓલામાં નાખી દેજો એટલે આ જરૂર નથી. પછી તમારા એક કન્જક્શન આવશે અને એડિટિંગ આવશે. તો 4 ટોપિક છે, બધાને એક દિવસ આપી દો. જ્યાંથી જરૂર લાગે. 3 દિવસ થઈ ગયા. આને જ્યાં એડ કરવું હોય, જ્યાં ઓછો સમયની જરૂર હોય તેની સાથે એડ કરી શકો છો તમે. છેલ્લે વધ્યું સેક્શન ઈ. તો સેક્શન ઈ છે એની અંદર પણ તમારી પાસે 5, આમ તો 4 ટોપિક છે. એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, એક એસે છે, એક એપ્લિકેશન છે, અને એક ઈમેલ છે. હવે આમાંથી એકાદો ટોપિક તો એવો જ હશે જે તમારા માટે ઇઝી. મને એટલી ખબર છે એસેને આપણે એક દિવસ આપવો જ પડે. તો મને હવે ખબર છે કે એપ્લિકેશન ને ઈમેલ 2 એક સાથે કરી શકું, તો 2ને ભેગા કરીને એક દિવસ આપો. એક દિવસ અહીંયા આપો. હું તો એવું કહું છું અહીંયાથી એક દિવસ કાઢી લો. આ બધાને કંઈક એક દિવસની જરૂર નથી. આનો એક દિવસ કાઢીને આ દિવસ સેક્શનમાં 2 જ આપો. એક દિવસ કાઢીને તમે અહીંયા આપી દો, જેથી કરીને 4 દિવસ એક એક વસ્તુ તમે કરો એટલે તમારી પ્રોપર તૈયારી બેટા થઈ જાય. સમય ઓછો વધ્યો છે, મહેનત તમારે કરવાની છે. બરાબર, તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એવી રીતે દિવસ તમારે ફાળવવાનો છે બગાવ. બરાબર, તો આ રીતે તૈયારી કરો ભાઈ. બરાબર, અને હજી પણ તમને લેક્ચર ઉપર લેક્ચર ભાઈ બધા ગ્રામરના ટોપિક સોલ્વ કરાવવા માટે આવશું. બીજી વસ્તુ માત્ર આવડું સાંભળી લેવાથી થાય નહીં, ફોલો કર્યા વગર કોઈ વસ્તુ થશે નહીં. તમને એવું થશે સર 5 આપ્યું 15 દિવસ એના જ છે, એને એમ કીધું એક દિવસમાં એસે કરવાનો. ભાઈ બધાએ ફાળવી લીધું છે બધાને. હું તો એવું જ કહું છું, આ કરવા માટે વધીને 1.5 કલાક આપવાની. ઇંગ્લિશની 1.5 કલાક રોજની માગું છું, બાકી બધા સબ્જેક્ટની જે માગો એ. અને બેબી બની શકે કે કલાકમાં પૂરું થઈ જાય તો ત્યારે ફ્રી કરી દેજો. તો બસ આ 5 મિત્રો દ્વારા જે કાંઈ સલાહ સૂચન માર્ગદર્શન વડીલો પાસેથી મળ્યું છે એને ફોલો કરો, અને ફર્સ્ટ એક્ઝામ તમારી બેસ્ટ જાય એવી દરેક શિક્ષકો વતી હું તમને શુભેચ્છા પાઠવું છું. રિવિઝનની અંદર મળવાનું છે, ભૂલતા નહીં. રિવિઝન છે, એક પણ લેક્ચર યુટ્યુબનો છે, છોડતા નહીં. મળીએ, ટાટા બાબાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.